ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કર્યા અને પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા તેઓ નારાજ થયા છે। મને પાર્ટીના નિર્ણયથી આઘાત લાગ્યો છે તેવું અરવિંદ પટેલે કહ્યું। હું પાર્ટીનો વફાદાર અને 30 વર્ષથી સક્રિય કાર્યકર છું। મેન્ડેટવાળા ઉમેદવારોને ટેકો તો મેં જાહેર કર્યો છે, મેં ઉમેદવારી પરત ખેંચી છે। સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલે પણ ખૂબ પ્રયત્ન કર્યો તેવું અરવિંદ પટેલે કહ્યું। ધારાસભ્યની વાત પાર્ટીએ સાંભળી નથી તેવું મને લાગી રહ્યું છે। મારું નામ કપાયું એ બાબતે મને વિશ્વાસમાં લેવો જોઈતો હતો। મને આ બાબતે કોઈ જાણ પણ નથી કરાઈ। પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક નેતાઓ તેમના માણસોને જ ગોઠવે છે તેવું દુઃખ પણ અરવિંદ પટેલે વ્યક્ત કર્યું। મને પાર્ટીના નિર્ણયથી આઘાત જરૂર લાગ્યો છે અને હું પાર્ટીનો એક વફાદાર અને છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છું અને એ ન્યાયે મેં મારું પેમ્ફલેટ જાહેર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરી અને પાર્ટીના જે ઉમેદવારો આજે જાહેર થયા છે એમને મારો ટેકો જાહેર કર્યો છે અને એમના સમર્થનમાં મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે। નહીં, એ બાબતમાં એટલું કહીશ કે એમને પ્રયત્ન ઘણો બધો કર્યો છે, પરંતુ એમની વાત પાર્ટીએ પણ સાંભળી નથી એવું મને લાગી રહ્યું છે। પરંતુ જો મારું નામ કપાયું છે આજે, એ બાબતે એટલું કહીશ કે એમને મને વિશ્વાસમાં લેવો જોઈતો હતો કે તમારું નામ કપાઈ રહ્યું છે। એ બાબતે મને પણ કોઈ જાણ કરવામાં નહોતી આવી। જ્યારે હું છેલ્લા 2 વર્ષથી તેઓની ધારાસભ્યની ચૂંટણીથી લઈ અને એમની સાથે પડછાયાની માફક એમની સાથે